ઓહો તેલના ડબ્બાનો ભાવ તો જો. આ ખાવું કે પછી ખાલી ચાખીને મૂકી દેવું ખબર નથી પડતી. બાપા તનત પનત નીકળી જાય એમ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. હા બેટા, હા બસ હાસવીને મૂકશે, ધોળાઈ નહીં એકદમ. આમાં તો ઘી છે અને આમાં સાય. આ ખર્ચો કરાવવા આવી ગયા એમ ને? ના રે ના, ખર્ચો કરાવવા થોડા આવ્યા છે. આ તો એમનેમ આવ્યા છે. કાં છો? હા હા, મારા બાનું આંખનું ઓપરેશન હા. કરાવવાનું છે ને એટલે. એટલે આવ્યા છે. પણ આ ઓપરેશન કરાવવાનું છે તો રૂપિયા તો કઈ તમે લાવ્યા નહીં હોય. તમને તો એમ જ છે કે અહીંયા ઉભડક બધું હાલે છે એટલે તાર બાનું ઓપરેશન થઈ જાય ને બધુંય થઈ જાય. પણ રાધી, એમાં એવું છે ને કે હા તો અશોક ખોટું બોલે છે. કા ઓપરેશન નથી કરાવવાના, અમે તો ખાલી આ તપાસ કરાવવા આવ્યા છીએ. જો અહીંયાના ડૉક્ટર સારા હોય ને, ગામડાના ડૉક્ટરો કઈ સારી તપાસ ન કરે. એવું કાંઈ નથી ને મોટા ભાભી, એવું કાંઈ નથી. આ ગામડામાં સરકારી દવાખાના કેટલા થઈ ગયા છે અને સરકારની દવા પીવો ને એટલે તમે ઘોડાની જેમ દોડવા માંડો. પણ આ તો હું તમને એમ કે આપણે ત્યાં જાય, થોડો ઘણો ખર્ચો કરાવી, થોડાક માથે પડવી તો ઓલું હું મારા દીકરાએ થોડું ઘણું ભેગું કર્યું હોય હતું નહોતું થઈ જાય. ના ના, ત્યાં સરકારી દવાખાને એ મશીન નહોતું ને એણે જ કીધું કે આ મોટા શહેરમાં જાવ. પણ તમારે જ ખાલી બતાવવાનું છે ને તો પછી મશીનની એની જરૂર પડી. પણ તપાસમાં મશીનની તો જરૂર પડે ને. તું તો શેરની છો તોય તને ખબર નથી પડતી. મને તો બધી ખબર પડે છે પણ મને લાગે તમને ખબર નથી પડતી લાગતી કે નાની નાની વાતમાં હા કોકના ઘરે ન પડ્યું જવાનું હોય અને આ એક બવણી ઘી લાવવાનું, એક બવણી છાશ લાવવાનું અને મહિનાનો ભોળિયો વાળીને વયું જવાનું નહીં. રાધી, કોકનું ઘર કહેશો? કા અમારા દેરનું ઘર નથી? હતું, તમારા દેરનું ઘર હતું પણ હવે તમારા દેર તો નથી ને. હે અને અમે ગામડે આવી છીએ પણ અમે અમારા પૂરતું કરીને જ આવી છીએ. હા, ગમે એવો પેટનો દુખાવો હોય, આંગળાનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, આ બે બહેણીઓ લઈને ધોઈડા આવવાનું. કા મારો દેવાંગ કેદી અમને ના પાડે છે? હા, તું કોક દી કાક બોલી જતી હોઈશ. અરે દેવાંગ એના બાપની જેમ બુદ્ધિ વગરનો છે. દેવાંગે એના બાપના કદમ ઉપર ચાલવાનું ચાલુ કર્યું છે. એના બાપાએ આખી જિંદગી બધાની સેવાઓ કરી, આ વાહે કાંઈ વધવા ન દીધું. અને મારો દેવાંગે લગભગ આ તમારા જેવાની સેવા કરશે ને તો વાહે કાંઈ નહીં વધે. પછી અમારે તમારી જેમ નીકળવું પડશે બે બહેણીઓ લઈને. હાલો હવે ગામડે. પણ અમે તારા માથે નહીં પડી. અમે ખાલી તપાસ કરીને વયા જાવ અને એટલા રૂપિયા તમે લાવ્યા છે તો વાંધો નહીં પણ બે દીમાં વયા જવાના છો ને? 2 દીમાં હું કામ? આ તપાસ કરીને અમે હાંજે જ વયા જાવ. આજે જ તો વાંધો નહીં તમ તારે વાંધો નહીં. રાધી, તને એવું લાગે છે ને કે અમે તને હેરાન કરવા આવ્યા છીએ? અમારો કાંઈ એવો ઈરાદો નથી. મેં તો એવું કીધું જ નથી કે તમે મને હેરાન કરવા આવ્યા છો. મેં તો એમ કીધું કે આ અત્યારે મોંઘવારી કેટલી છે અને શહેરમાં તો કોઈ પાસે સમય જ નથી અને તમારા દેર વયા ગયા પછી તો કેવું હવે બિચારો એકલો બધુંય દેવાંગ એના હાથે કરે છે એટલે આ બધું સારું ન લાગે ને. અને શહેરમાં તો ખરેખર કહું ને તો કોઈ પાસે ટાઈમ જ નથી. પણ આ ગામડાવાળા હું હવે ટાઈમ એની પાસે હોય એટલે એ આવે અને રોકાય 15 દી. પણ મને તમારું કામ ગયું હો મોટા ભાભી. 2 દી નહીં, આજ ને આજ જ રિટર્ન ટિકિટ હું દેવાંગને કહીશ લખાઈ દે એસી વાળી બસમાં. ના ના, તારે ટિકિટ લખાવવાની કાંઈ જરૂર નથી. આ સરકારી બસો છે ને એમાંય વયા જવું અમે. અને અત્યારે હવે અમે નાઈ લેવી. નાવાનું તો જ ભેગું નહીં થાય કા અને કપડાય નહીં બદલતા કારણ કે એમાં એવું છે ને બટા કે પાણીનો કાપ છે. પણ તમે આવો તો એમ કહો છો ને અમારે ત્યાં તો 24 કોઈ દી નથી હોતો પણ આ કહેવાય ને કે અમુકના પગલા આ તમારા પગલા પડ્યા ને આજ જ ફોન આવ્યો કે લ્યો પાણીનો કાપ છે એટલે તમારે છે ને નાવાનું નથી ને લુગડાય નથી બધા. આ લુગડા બદલો તો ધોવાન માથાકૂટ ને મોટા ભાભી. તમે છે ને ઉપરનો રૂમ છે ને ભગવાન વાળો ત્યાં વયા જાઓ, ઘડીક આરામ કરો. ત્યાં ગાદલા ગોદડા નથી, ખાલી ઓશીકું નાખીને ઘડીક વાર આરામ કરો. હમણાં દેવાંગ આવે પછી કંઈક આગળ વાત કરવી. બટાસો હાલ આ ઘી નહીં લઈ લઈ. એ મૂકી દો ને અંદર, રસોડું અહીંયા.
કરવા કહો. શું કરશો? ભાખરી બનાવું છું. બેટા એક મારું કામ કરે. નહીં, એવડું મોટું કામ નથી કે તારથી ન થાય. હવે તમે મારી પાસે કામ કરાવવાના છો તો આ પૂછવાના નાટક શું કામ કરો છો કે કામ કરીશ કે નહીં? સીધી રીતે બોલો શું કામ છે. પૂછવું તો પડે ને બેટા, તું વહુ છો. અમારી દેરાણી હોત ને તો એને ઓર્ડર કરી દે કે આ બનાવી નાખજે. હા તો ના પાડીને નહીં કરું તો પછી શું કામ કહો છો કે એટલું મોટું કામ નથી? હવે નક્કી જ કર્યું છે પોતે તો બોલો શું કામ છે. આ તે નાસ્તામાં મારા રોટલો બનાવ્યો. કીધું ને મેં કે હું ભાખરી બનાવું છું તો રોટલો ક્યાંથી બને? બેટા એક કામ કર ને, આ ભાખરી બનાવી લે ને પછી મારા રોટલો બનાવી છે. મારે દૂધ અને રોટલો ખાવો છે. કેમ તમને શું લાગે છે મારી પાસે એટલો ફાલતુનો સમય છે કે તમારા માટે અલગથી રોટલા ઘડું? ભાખરી બનવાની છે, ખાવું હોય ને તો ખાજો, નહીં તો ભૂખ્યા રહેજો, મને કોઈ ફરક નહીં પડે, મારું પેટ તો છે નહીં. બેટા પણ આ ગામડાના લોકોને રોટલો જ ભાવે. તો ગામડાના લોકોને અહીંયા અવાય જ નહીં. કોઈ આમંત્રણ આપ્યું તું? નહીં ને, તો શું કામ આવ્યા તમે અહીંયા? બેટા દામિની, ઘરમાં મહેમાન આવે ને તો માન સન્માન અપાય, આવું ન બોલાય. એ જ તો વાત છે ને કે મહેમાન થઈને આવ્યા હોય ને તો મહેમાન થઈને રહેવાય. હુકુમ ના કરે એટલો બધો કે મને આ જોઈશે ને આ જોઈશે. અરે શું કીધું? દૂધ. હા દૂધ ક્યાંથી હોય? અમે દૂધ ખાતા જ નથી, ઘરમાં દૂધ આવતું જ નથી. પાણી છે, પાણી પીવું હોય તો પી લેજો. બેટા પણ રોટલા અરે પાણી, દૂધ તો જોઈએ જ ને. અમારા ગામડામાં રિવાજ છે સવારમાં દૂધ અને રોટલા ખાવાની. અહીંયા નથી ને, અમારા ઘરે કોઈ એવો રિવાજ નથી. હું ભાખરી બનાવું છું, શાક બની ગયું છે ને એ પણ દેવાંગ પૂરતું જ તે. દેવાંગ ટિફિન લઈને વયા જશે અને પછી વચ્ચે ભાખરી. હવે દૂધ તો અમે લાવતા નથી. પછી માટલામાં પાણી છે, પાણી અને ભાખરી ખાઈ લેજો. બેટા દામિની, તમે ઘણી વખત ગામડે આવો છો ત્યારે અમે તો તમને સારી રીતે હાસવીશી ને. કોઈ દી તમને આવા વેણ તો બોલ્યા જ નથી કડવા. કારણ કે અમે છે ને મહેમાન થઈને રહીએ છીએ, તમારી માથે નથી પડતા. અમે અમારું કરીને આવીએ છીએ. અને બીજી વાત, અમે ગામડે આવીએ ને તો 2 દિવસમાં ઘરે પાછા વયા જઈએ છીએ. તમારી જેમ આખા ધામા નાખવા નથી આવતા. બસ કરો હવે, આવા વેણ બોલીને અમને દુઃખી કરવા માંગસ. આ શહેરના લોકો તમે સાંભળો છે કે બહુ મોટા દિલાવર હોય છે ગામડાવાળા કરતા, પણ આ તો ગામડાવાળાને હારા કેવરાય હો. અમે આવી રીતના કોઈને અપમાન તો ન જ કરી. પણ એ માણસમાં ફરક હોય છે ને. દિલ તો અમારું એ બહુ મોટું છે પણ તમારી માટે નહીં. તમે તો માથે પડ્યા છો. કેટલા દિવસ રોકાવાનો વિચાર છે? મહિનો દિવસ કે વર્ષ દિવસ પૂરું રોકાઈને જ જવું છે? દવાખાના કામ હાટું આવ્યા હતા. અમને એમ લાગ્યું કે આજ કામ નહીં થાય ને તો કાલ જઈ આવશું દવાખાને. પણ હવે વિચાર છે કે ડૉક્ટર રહી નથી તો અમે સાંજે જ નીકળી જાઉં. બહુ સરસ, બહુ મસ્ત વિચાર આવ્યો છે. આવો વિચાર જો તમને હર વખતે આવે ને તો વધારે સારું. હવે વિચાર આવ્યો છે ને તો એનો અમલ પણ કરજો. બેટા આવું શું કામ કરશો? તારા ઘરવાળાએ કોઈ દી અમને પારકા નથી માયના. છીએ તો અમે તમારા ઘરના જ ને. હે તો છે જ ને, દાનવીર કર્ણ. એમને તો બધું દાન કરવાનું અને તમારા જેવા લોકોને આપવાનો શોખ છે ને. આ તમારા માટે તો બધું ભેગું કરે છે. તમને જરાય શરમ નથી આવતી? તમે અને આ તમારો દીકરો બંને અમને કોઈને ગમતા નથી, પણ છતાંય જ્યારે જો ત્યારે બસ અહીંયા આવી જાઓ છો. હા નાકકાન જેવું છે કે નહીં તમને? આ પોતાનું સ્વાભિમાન નડે કે નહીં તમને? જો મને તો કોઈ આવી રીતે બેઇજ્જત કરે ને તો હું ત્યાં 2 મિનિટ પણ ના રહું. બેટા દામિની, સ્વાભિમાન તો બધાને હોય છે, હરેક જીવડાને. પણ આ તો સંબંધ હાસવા હાટું હંધુય જાતું કરતા હોય છે. પણ સામેવાળો વ્યક્તિ ન સમજે ને ત્યારે કોક દી બોલાઈ જાય. પણ અમે ક્યારે એવું નહીં કરી, કારણ કે અમને અમારા પરિવારની કદર છે. અમને નથી ને, અમે તમને અમારો પરિવાર માનતા જ નથી. સમજાતું નથી તમને? જુઓ તમે છે ને અત્યારે અમારું મગજ ના ખાઓ. તમારે અહીંયાથી જવું હોય ને તો જઈ શકો છો. બનશે તો ભાખરી, ખાવું હોય તો ખાવું, ન ખાવું ને તો ભૂખા મરો. મારું કાંઈ નથી જતું. ઠીક છે, તો કહે છે એમ નહીં ખાઈ. બસ અમે તમારા માથે નહીં પડી અને કોઈ દી કામ નહીં સીંધું. અને બેટા તમે નારાજ ન થાવ. મા દીકરો હાજે વયા જાઓ. બહુ સરસ, નીકળો.
થઈ ગયું બધું કામ પૂરું? કામ હાસ તો હું જે ઘસકાવીને આવી છું ને એનું હતું, કામનું નહોતું. એટલે આ થાક એનો છે? હા, કોને ગચકાવ્યા હતા? તમને તો ના ઘસકાવું ને. અમારા દીકરાનો વારો પડ્યો ના આવે તો? હે ક્યાં કોઈ દી કઈ સાંભળે જ છે મારું? પાડોશિયારે બાધી? હાલા ઘરમાં દુશ્મન હોય તો પાડોશી બાંધવાની શું જરૂર પડે? હા નહીં, હું તો ભૂલી જ ગઈ. શું થયું? કઈ નહીં, આવ્યા હતા કહેતા હતા કે મારા માટે બાજરાનો રોટલો બનાવજે ને આ બનાવજે ને તે બનાવજે ને છાલ્યું દૂધ રાખજે ને. મેં કહી દીધું કે અમે દૂધ જ નથી લાવતા ઘરે. પછી? શું પછી? સરખાઈના લઈ લીધા આજે તો. એટલું બોલી ને કે કાનમાંથી લોહી નીકળી જાય. પણ એને નહીં નીકળ્યું હોય. સાચી વાત છે. ડઠ્ઠર તે ડઠ્ઠર, નાક કાન વગરના છે સાવ. શરમ જેવી જાત જ નથી. હા, સવારમાં આવ્યા ને ત્યારે મેં પણ મારું અસલી સ્વરૂપ બતાવી જ દીધું. કહી દીધું કે આવી ગયા ખર્ચો કરાવવા માટે. તો કે ના ના, અમે અમારા પૂરતા રૂપિયા લાવ્યા જ છીએ. મેં કીધું તો વધારે સારું. અરે કે હવે નાવાનું ક્યાં છે ને આ બધું. એટલે મેં કીધું પાણીનો કાપ છે એટલે નાતા તો નહીં જ, અને કપડાં તો કાઢતા જ નહીં. આ નાચ પહેરી રાખજો, કપડાં કાઢશે તો પાછા ધોવાનો માથાકૂટ. અરે મમ્મી, તમે આ લેવલ સુધી ના હેરાન કર્યા. મને તો લાગે છે કે અત્યારે ઘર મૂકીને જતા રહેશે. રોકાવાના જ હશે, પણ આ તો મેં જે રીતના વાતને આમથી આમ ને આમથી આમ ફેરવીને એટલે એણે નક્કી કરી જ લીધું છે કે આજે રાત્રે એ લોકો નીકળી જવાના. અરે વાહ, તો વધારે સારું ને. હું તો એમ વિચારતી હતી કે હજુ 5 દિવસ રોકાશે તો 5 દિવસ કેમ નીકળશે. બસ બસ બસ, આ છે ને તારી કાલી જબાન તું વાપર નહીં. મને ખબર તું બોલે જ નહીં થાય છે. 5 દિવસ રોકાય એવું હું વિચારતી હતી, પણ પછી મેં એવું વિચાર્યું કે ના ના, એ લોકો થોડી 5 દિવસ રોકાશે, એ લોકો અત્યારે જ જતા રહેશે. હા બરાબર. અને એક વાતનું ધ્યાન રાખવું પડશે. શું? આ તે જે દૂધ અને બાજરાના રોટલાનું કર્યું, મેં જે નાવાનું અને કપડાનું કર્યું, એ વાત મારા દીકરા સુધી ન પહોંચવી જોઈએ. નહીતર છે ને એ એના બાપની જેમ રાડો રાડ કરશે ઘરની અંદર. ના ખબર પડે ને એમ થોડી ખબર પડે. અરે આપણે બે કાંઈ ઓછા છીએ. અને આજે બહેણીઓ લાવ્યા હતા ને ગામડેથી, એ પણ મેં સગે વગે કરી નાખ્યું છે. આ તો કરવું જ પડે ને. ઘી હતું અને છાશ હતી. છાશ તો સમજ્યા, પણ ઘી તો ગીર ગાયનું હતું એટલે પછી મેં ના ન પાડી. મેં કીધું મૂકી દે ને. શું કામ ના પડે? ઘી કઈ સસ્તું આવે છે અત્યારે? અરે પણ ખાલી નો ગમતું હોય એવું તો કરવું પડે ને. બે વખત કીધું મેં તો 2 બૈણા ભરીને આવી જાવ, એટલે એનો મતલબ એમ નથી કે અહીંયા રોકાવાનું. પણ 2 બૈણા મને અહીંયા વાલા લાગે એને થોડી ખબર હોય. એ મમ્મી, હું તો એમ કહું છું કે આપણે 2 બહેણીનું અત્યારે સંભળાવ્યું છે ને, આવી રીતે સંભળાવતા રહેશું ને તો આવતી વખતે 4 બહેણી લઈને આવશે. વધી ન ગયું કેવી લઈને આવશે? એને એ વેચવાનું હોય, એના ઉપર ઘર ચાલતું હોય, કેવી લઈને આવશે? વાત કરે. હા, તમે છે ને મારા પર રાડો ન નાખો. આપણે બંને મળીને એ લોકો પર રાડો નાખવાની છે. તો વાત જ એવી કરે. 4 બરણી, વિચાર તો કર. અને તમે કાંઈ મને ઓછી નહીં સમજતા. મેં પણ છે ને સંભળાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. મારી વહુ છો, મને ખબર જ હોય ને. મને તારી ઉપર મારા કરતાં પણ વધારે ભરોસો છે કે તું જ્યારે સંભળાવવા ઉપર આવી જાય ને ત્યારે સામેવાળાની તો બોલતી બંધ કરી જ દે. કરવી જ પડે ને. એના લીધે દેવાંગે મને કેટલું સંભળાવ્યું છે. અરે ન બોલવાનું બોલ્યા છે. મમ્મી, હું શું કહું છું, દેવાંગને ખબર પડશે તો? અરે કઈ ખબર નહીં પડે. હજી કહું છું કે આ કાલી જબાનમાંથી બોલમાં એને ખબર પડશે ને તો. મારો કહેવાનો મતલબ એમ છે કે હા, મોટા મમ્મી કંઈ કહી દીધું તો? એ કંઈ જ નહીં કે. કારણ કે આટલા વર્ષોથી હું એની સાથે રહું છું ને, મને ખબર છે કે ક્યારે એણે આવી વાત દેવાંગને કરી જ નથી. હા તો કંઈ નથી, આનાથી પણ વધારે હેરાન આપણે કર્યા જ છે ને અહીં આવ્યા ત્યારે. એક વખત તો ખબર છે બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તો એ પાછા વયા હતા નહીં? વયા આવ્યા હતા, પણ કીધું તો નહોતું ને દેવાંગને, એટલે નહીં કે એમ કહું છું તને. તો હવે આગળ શું? આગળ કંઈ જ નહીં. રસોડામાં આવે એટલે ના પાડી દેવાની કે મારાથી નહીં થાય. મારી પાસે આવશે એટલે હું પણ ના પાડી દઈશ કે મારાથી નહીં થાય. એટલે એ જ લોકો કહેશે કે હવે અમારાથી આ ઘરમાં નહીં રહેવાય. એ પણ જતા રહેશે. એટલે આપણો રસ્તો સીધો થઈ જશે. સરસ, ચાલો, મજા આવી. પણ એ છે ક્યાં? ભગવાનવાળા રૂમમાં ઓશિકું નાખીને આરામ કરે છે. ગાદલા ગોદડા તો છે નહીં આપણે. એના પછી તો મારી પાસે આવ્યા હતા રસોડામાં. પછી ત્યાંથી ક્યાં ગયા છે? કંઈક છાન મને કંઈ ખાતા તો નહીં હોય ને? જા જોઈ આવ તો. હું જોયા. ખાતા હોય તો લઈ લેજે.
બા હા હા શું કહું મને અહીં જરી કંઈ નથી ગમતું. તને શું લાગે છે કે મને ગમે છે? આ તારા જીદના કારણે અહીંયા આવવું પડ્યું. ના પાડી હતી ને કે આપણે ઓપરેશન નથી કરાવવું, શહેરમાં નથી જવું. પણ મને એમ કે આ 2 દીમાં આપણે પાછા વહી જાઉં ને આપણને આજ કરે હાસવ છે, પણ આપણી હારે આવું કરશે એ થોડી ખબર હતી. નસીબના ફૂટેલા હોય ને આપણે એટલે હેરાન થવાનું જ રહે. તારે કાકીએ કીધું હતું કે ભગવાનના રૂમમાં તમને રાખશું. જોયું? આ વધારાની રૂમ છે, ભલે ગાડલા ને ગોદડા ન આપ્યા, પણ મને એમ હતું કે ભગવાનની રૂમમાં ભગવાન પાસે બેહીને પ્રાર્થના તો કરી કે તમે અમને જીવનમાં ભલે દુઃખ આપ્યું પણ સહન કરવાની શક્તિ હોત હારે આપી છે. પણ ભગવાનની રૂમ ક્યાં? જોયું ને? આ નસીબના બમરાડા હોય ને આવું થાય. હા, અને એક બીજી વાત કહું તમને. હા, હું ઘી લાવ્યો ને તો હા એ કાકાએ મારે બોલી કરી છે કે 5 દી દાડીએ આવવું પડશે. મેં કીધું વાંધો નહીં, હું આવે. દવા છાંટવાની, નીંદવાનું, જે કામ હોય ને એ કરવું પડશે. મેં કીધું ભલે, હું બધું કામ કરે. હા બેટા, હવે આપણે જીવના તો મોટા છે પણ ભગવાને આપણને પૈસો નથી આપ્યો તો પછી આપણે આવી રીતના હાટાપાટા જ કરવા પડે ને. એ કામ કર, તું એ કાકાને કહી દેજે કે મારા બા હોતે ને આવશે દાડીએ અને એ પ્રમાણે આપણે પૈસા ભરપાઈ કરી દેવું. તમને મારે છે ને ત્યાં નથી લઈ જવા. કા? હું ત્યાં જાય. કીધું ને તને, નહીં. હું કહું ને આટલું કરવાનું. તને ખબર છે આ તારથી વધારે કામ ન થઈ શકે અને કેદી એના પૈસા ચૂકતે કરીશ. જ્યારે એ 5-6 દીમાં થઈ જાય સમજ્યા. બેટા હા શું કહું ને તો હાલ આપણે હાજે જ આપણા ઠેલા ભરીને વયા જાય ભૈયા જાવી તો હું કરી? આ જોયું નહીં તાર કાકી તાર ભાભી હા કેવું વર્તન કરે છે? દેવાંગ હોતો મને પૂછતો હતો કે તમારે કામ વયું જવું છે. હા, પણ તમે કઈ હાસું નથી કીધું ને? તારી માં કઈ ગાંડી થઈ ગઈ છે? હાસું. કે તાર કાકી અને તાર ભાભીની બધી હકીકત કહી દો. હા, તો વાંધો નહીં. બાકી આપણા લીધે અહીંયા ઝઘડા ઊભા થાય ને એવું આપણે નથી કરવું. પણ અને એને આવતા ત્યારે આપણે કેટલા હાસવતા એને જરી કંઈ મનમાં એવું નહીં થતું હોય. ન થાય બેટા. હા, પણ હું કહું આપણે આ હોટલમાં રૂમ રાખીને ત્યાં રહેવું. આ પણ ના બેટા. કાલનું હું ડૉક્ટરને કહી દે કે ઓપરેશનનું. અસ્કા તું કા ન સમજતો? આ ઘરનું ઘર છે છતાંય આપણે નથી રહી શકતા તો હોટલમાં જઈને રહેવાના અને હોટલના ભાડા તને ખબર છે કેટલાય હોય? એવા આપણે ખોટા ખર્ચા નથી કરવા એને કરતાં ઘરે વયા જાય. પણ અહીંયા મારા ઘણાય ભાઈબંધ છે એ આવા નથી. આ કાકી ને આ દામીની વહુ એની જેવા નથી. એ તો છે ને દિલના બહુ સારા છે. સમજ્યા તમે? આપણે એવું માનતા હતા ને કે આપણો પરિવાર એ જ આપણું બધું છે. આ ખરા સમયે પરિવાર હોત ને કામ નથી આવતો બટા. જોયું? સમયને માન હોય છે. માણાને પાસે પૈસા હોય ને તો હંગાય હગાય એના છે અને પૈસા ન હોય ને તો પોતાનો હગો ભાઈ હોતે ને હગો નથી બનતો. દેવાંગને તો આપણા માથે પ્રેમ અને લાગણી તો છે જ પણ આ વહુ અને રાધીને એને સેજે આપણા માથે પ્રેમ ને લાગણી નથી. આ બધું શું કામ થાય તમને ખબર છે? હા, કાકા અને મારા બાપુજી જીવતા નથી ને એટલે જો એ જીવતા હોત ને તો આવું ન થાત. બટા વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે પણ આ તું કહે છે ને તો આપણે હોટલમાં તો રહેવું અને ઓપરેશન કરાવાઈ જાવું પણ તું દેવાંગને કાંઈ ખબર ન પાડતો. તો હું હવે જાઉં મહિલાને વાત કરું અને હા પ્રદીપ કાકાને વાત કરું તો એનાથી પૈસા મોકલે. હા બેટા અને આમાંય કહેવાય છે ને
આ કહેવત એ લોકો ખોટી નથી કહેતા હો કે હગા કરતા પારકા હારા. આ પારકો થઈને બજારો આપણી કેટલી ધ્યાન રાખે, કેટલી મદદ કરે છે. કાંઈ નહીં બેટા, જા. પણ મહેરબાની કરીને દેવાંગને ભણક ન થાય હો. નહીં, એને હું કાંઈ ખબર નહીં પડવા દઉં. હું જાઉં, તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા. હો?